હવે ટોપિક આવે છે બજેટ. હવે ભાઈ બજેટમાં શું વસ્તુનું ડિસ્કશન થશે એ હું તમને પહેલા કહી દઉં. તો કે બજેટના કોન્ટેક્સ્ટમાં આપણે જે વસ્તુનું ડિસ્કસ કરવું છે એ ડિસ્કશન કરવું છે કે બજેટના અલગ અલગ ટાઈપ્સ હોય છે, બજેટના અલગ અલગ ખર્ચાઓ હોય છે, એ બધી જ બાબતો હોય. બજેટ વચ્ચે સામાન્ય માહિતી આપણને ખબર છે, આપણે ઓલરેડી બંધારણમાં એ વસ્તુ ભણી ચૂક્યા છીએ કે ભાઈ બજેટનો ઉલ્લેખ તો કે ભાઈ અનુચ્છેદ 112 અંતર્ગત કરવામાં આવેલો છે. રાઈટ ઓર રોંગ? રોંગ. શું કામ? એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, રાઈટ, બજેટ શબ્દનો નહીં. તો કે ભાઈ જે અંદાજપત્ર કે મતલબ સામાન્ય ભાષામાં વ્યવહારુ ભાષામાં જે આપણે બજેટ કહીએ તે બજેટનો ઉલ્લેખ જે છે એ ભાઈ ક્યાંક ને ક્યાંક અંશ 112 છે. પછી બજેટ કઈ રીતે આખું પ્રેઝન્ટ થતું હોય છે, મતલબ બજેટ રજૂ કરવું, એની ઉપર ચર્ચા થાય, પછી પેલા લેખાનુદાન પસાર થતું, ઓકે, પછી વિભાગીય સમિતિઓ દ્વારા માંગની તપાસ થાય, પછી એની ઉપર ચર્ચા થાય, વોટિંગ થાય, વિનિયોગ ખરડો આવે, પછી લાસ્ટમાં નાણાં ખરડો આવે. આવી બધી પ્રોસેસ હતી. એ પ્રોસેસ આપણે ઓલરેડી જાણી ચૂક્યા છીએ, એટલે એ વસ્તુને ફરી પાછામાં આપણે ઓવરલેપિંગ તરીકે ઇન્ક્લુડ નહીં કરીએ. આપણે બજેટનો કોર આસ્પેક્ટ જે ઇકોનોમીના કોન્ટેક્સ્ટથી હશે, કારણ કે જ્યારે આપણે બંધારણ ભણીએ ત્યારે આપણે એમાં ઇકોનોમી સામેલ નહોતું કર્યું. આપણે એમાં લેટ્સ સે મૂડી ખર્ચ હોય, મહેસૂલી ખર્ચ હોય, આ બધી વસ્તુનો સમાવેશ નહોતો કરેલો. પણ અહીંયા જ્યારે આપણે વસ્તુઓ ભણીશું ત્યારે એને પ્રોપર આખું ઇકોનોમીના કોન્ટેક્સ્ટથી ભણીશું. તો એ ઇકોનોમિક પર્સપેક્ટિવથી બજેટને ભણવાની શરૂઆત કરીએ. પહેલા સામાન્યનો ઇકોનોમિકલ ટર્મ સમજીશું, ઓકે, અને પછી આગળ બજેટના અલગ અલગ પ્રકારો છે, બજેટમાં અલગ અલગ પ્રકારના ખર્ચાઓ થતા હોય છે, એની ઇન્ફોર્મેશન આપણે ગેધર કરવાનો પ્રયત્ન કરીશું. ક્લિયર? તો કે જો સૌથી પહેલા બજેટ શું છે, તો કે ભાઈ પહેલા એનો મિનિંગ થતો ચામડાની થેલી. એક શબ્દ છે ફ્રેન્ચ ભાષાનો, એની ઉપરથી બજેટ શબ્દ ઉતરી આવે. હવે એનો મિનિંગ થતો ચામડાની થેલી. ચામડાની થેલીમાં શું કરતા? તો કે ભાઈ એ સમયના જે નાણામંત્રી હતા એ જે મહત્વના ડોક્યુમેન્ટ્સ હોય એ ચામડાની થેલીમાં સાચવવા માટે રાખતા, જેથી ભાઈ કાગળને ભેજ ના લાગે, ઓકે, અને કાગળ બગડે નહીં અને ડોક્યુમેન્ટ સારી રીતે સચવાઈ રહે. તો એ એનો મેઇન ઉદ્દેશ્ય હતો કે ભાઈ બજેટ શબ્દનો મૂળ મિનિંગ થાય કે ચામડાની થેલી. પણ એને તમે કોન્ટેક્સ્ટમાં સમજો આપણા, તો કે આપણા કોન્ટેક્સ્ટમાં એનો મતલબ થાય કે આવક અને ખર્ચનો અંદાજો આપવો. ઓકે, આવનારા વર્ષ માટે, મતલબ કે આગામી વર્ષ માટે, નેક્સ્ટ યર માટે થવાની છે તો ખર્ચ થવાનો છે, એનો આપણે એક આખું પિક્ચર રજૂ કરીએ. ઓકે, તો એને શું કહેવાય? બજેટ કહેવાય. ઓકે, આ બેઝિક ઇન્ફોર્મેશન છે. તમે જો તો કે ભાઈ આગામી વર્ષ માટેનો અંદાજિત આવક મતલબ અંદાજિત ખર્ચ, એ બધી વસ્તુનો હિસાબ. તો કે હેતુ શું છે? તો કે બજેટના અલગ અલગ હેતુ હોય. એનો પહેલો હેતુ હોય પ્રજા કલ્યાણનો, કે ભાઈ લોકો જે છે લોકોનું વેલફેર થઈ શકે, લોકો માટે આપણે પોલિસીસ લાવીએ, લોકો માટે મતલબ નવા કાર્યક્રમો લાવીએ. પ્રજાના સંદર્ભે જ કરની વિગતો હોય, ટેક્સેશનની પોલિસીસ હોય, તો કે પ્રજા કલ્યાણનું કામ કરવું. અને બીજી વસ્તુ કે દેશનો આર્થિક વિકાસ. દેશનો આર્થિક વિકાસ કઈ રીતે? તો કે ભાઈ સરકાર જે છે એ પોતાની ફ્રેમવર્ક રજૂ કરે. ફ્રેમવર્ક રજૂ કરે એમાં એવું કહે કે ભાઈ આવનારા એક વર્ષમાં અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આટલો ખર્ચો કરીશું, અમે હોસ્પિટલ્સમાં આટલો ખર્ચો કરીશું, અમે એજ્યુકેશનમાં આટલો ખર્ચો કરીશું, અમે દેશની જે ડિફેન્સ સિસ્ટમ છે એમાં આવો ખર્ચો કરીશું. ક્લિયર થાય છે? તો આ બધી વસ્તુઓ સરકાર જે છે એ પ્રેઝન્ટ કરે. તો પ્રજા કલ્યાણ, આર્થિક વિકાસ, આ બંને વસ્તુ એનો જે છે એ ઉદ્દેશ્ય છે. બજેટનો ઉલ્લેખ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલો છે? મતલબ એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનો, તો કે ભાઈ અનુચ્છેદ 112 અંતર્ગત વાર્ષિક નાણાકીય પત્રકનો ઉપયોગ થયો છે, બજેટ શબ્દનો નહીં. કોણ રજૂ કરાવે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ રજૂ કરાવે, રાઈટ. અને રાજકોષીય નીતિ જે આપણે એમ કહીએ છીએ કે ફિસ્કલ પોલિસી, તો કે ફિસ્કલ પોલિસી રિફ્લેક્ટ શેમાં થાય? બજેટમાં. તમે વિચાર કરો, મેં આગળ જેટલી બી વસ્તુ તમને દીધી તો એમાં મેં તમને એવું દેખાડ્યું કે ડેફિસિટ ફાઇનાન્સી થાય, ટેક્સની પોલિસીઝ આવે, ગવર્મેન્ટ સ્પેન્ડિંગ્સ આવે, ઓકે, સબસિડીનો સમાવેશ થાય. આ બધી વસ્તુની જોગવાઈ, આ બધી વસ્તુની જે પ્રોવિઝન્સ છે એ પ્રોવિઝન્સ શેમાં મેન્શન હોય છે? તો કે ભાઈ બજેટમાં મેન્શન હોય છે. બજેટની એક દિવસ પહેલા આપણા દેશમાં એક ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવતું હોય છે. એ ડોક્યુમેન્ટનું નામ છે આર્થિક સર્વે, કોલ્ડ એઝ એન ઇકોનોમિક સર્વે. ઇકોનોમિક સર્વે શું છે? તો કે ભાઈ પહેલી વસ્તુ એ સમજો, કોણ બનાવે? તો કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ બનાવે, આર્થિક બાબતોનો વિભાગ. આ ક્વેશ્ચન એકવાર પૂછાઈ ગયેલો છે જીપીએસસીમાં, એટલે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ બજેટ મતલબ જે આર્થિક સર્વે છે, આર્થિક સર્વેનું નિર્માણ કોણ કરે? તો કે ભાઈ નાણાં મંત્રાલયનું એક ડિપાર્ટમેન્ટ છે, આર્થિક બાબતોનું ડિપાર્ટમેન્ટ, ઓકે, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ, એના દ્વારા તૈયાર કરવામાં આવે. બીજી વસ્તુ કે કોણ તૈયાર કરે? તો કે ભાઈ ભારતના ચીફ ઇકોનોમિક એડવાઇઝર, ઓકે, જેને કહેવામાં આવે છે મુખ્ય આર્થિક સલાહકાર. એ મુખ્ય આર્થિક સલાહકાર જે છે એ બજેટનું શું કરે? ઇકોનોમિક સર્વેનું નિર્માણ કરે. ઓકે, ઇકોનોમિક સર્વે આખો બનાવે. હવે ઇકોનોમિક સર્વેમાં શું હોય? તો કે એક વસ્તુ જો કે એક ડિફરન્સ છે, એ વસ્તુને શાંતિથી સમજજો. એક હોય ઇકોનોમિક સર્વે, એક છે તમારું બજેટ. ઇકોનોમિક સર્વેમાં શું હોય? તો કે ભાઈ અગાઉના વર્ષમાં થયેલી કામગીરી, અગાઉના વર્ષમાં થયેલી કામગીરી. બજેટમાં શું હોય? તો કે ભાઈ આગામી વર્ષમાં જે કામગીરી કરવામાં આવશે તેની માહિતી. ક્લિયર થાય છે? ઇકોનોમિક સર્વે એક વર્ષ પહેલાનું ચિત્ર દેખાડે. મતલબ લેટ્સ સે આપણે હમણાં બજેટ આવવાનું હોય, જેમ કે હમણાં આવનારા વર્ષમાં 2025માં તમે જો તો કે 2025માં
લેટ્સ સે બજેટ આવશે તો એ 2025-26 નું બજેટ હશે, મતલબ આ નાણાકીય વર્ષનું. ઇકોનોમિક સર્વે જ્યારે રજૂ થશે તો એ 2024-25 નો રજૂ થશે. ક્લિયર થાય છે? મતલબ કે ઇકોનોમિક સર્વે એક વર્ષ પહેલા તમારા દેશમાં શું સ્થિતિ બની, કેવા પ્રકારની ઇકોનોમિક કન્ડિશન્સ થઈ, સરકારે કેવું પરફોર્મ કર્યું, ઇકોનોમી કેવી ગ્રો થઈ, કયા કયા એવા સ્ટેપ્સ લીધા, સરકારે જેટલા બી પોલિસીઝ બનાવી હતી એની ઇકોનોમી ઉપર શું ઇમ્પેક્ટ આવી, આવી બધી વસ્તુનું ચિત્ર રજૂ કરે. ઓન ધી અધર સાઈડ બજેટ આવનારા વર્ષ માટેનું ચિત્ર રજૂ કરે, મતલબ કે આવનારા વર્ષમાં અમે શું ખર્ચ કરીશું, અમારો શું આવક થશે. તો આ એક વસ્તુ લખી લો અને આ એક્ઝામ્પલ બી લખી લેજો કે ભાઈ ઇકોનોમિક સર્વે હોય તો લેટ્સ સે હવે આવનારા વર્ષમાં લેટ્સ સે અમે હમણાં ફેબ્રુઆરીમાં બજેટ આવશે. ક્યારે? 2025માં. ઓકે, 1 ફેબ્રુઆરી. તો 2025માં જે બજેટ આવશે તો એ સેવું બજેટ હશે? 2025-26 નું. ઓકે, મતલબ આવનારા એક વર્ષ માટેનું. ઓન ધી અધર સાઈડ ઇકોનોમિક સર્વે ત્યાં રજૂ થશે તો એ શેનો હશે? તો કે 2024-25 નો. પાછલા વર્ષમાં શું કામગીરી કરીએ લખી લો એકવાર. ઓનલાઈન વિદ્યાર્થીઓ બી કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછતા રહેજો. જસ્ટ 1 મિનિટ. One interesting fact I got to know in just recent days. It's named as a like India is nowadays, મતલબ હવેના જે સમયગાળો હશે ઇન્ડિયામાં, તો ઇન્ડિયાનો જે હવેનો સમયગાળો હશે ઇટ્સ ઓલ અબાઉટ ધી મેરેજ સીઝન. So in the upcoming 2 months in India there are about 8 lakh marriages. 8 lakhs. Now you just imagine in India if you are considering that say one marriage is costing about 10 lakh rupees average 10 લાખ રૂપિયા માની લઈએ, એનાથી વધારે જ હોતા હશે. તો એવરેજ માનો 10 લાખ રૂપિયા એક મેરેજનો ખર્ચો હોય તો વિચાર કરો 48 લાખ મેરેજનો ખર્ચો કેટલો થશે. દેટ ઇઝ ધી સાઇઝ ઓફ ધી ઇન્ડિયન ઇકોનોમી, જસ્ટ મેરેજની. રાઈટ, એમાંથી 5-1 હજાર કરોડ તો એક અંબાણીને ખાલી લગ્નના થયા હશે. એ તો ચલો કાઢ દઈએ, આપણે જસ્ટ એવરેજ ઇન્ડિયનની વાતચીત કરી લઈએ. 8 લાખ મેરેજીસ ઇન જસ્ટ 2 months. તો વિચાર કરો કે એ જે મેરેજીસ છે હવે એને જસ્ટ આપણે ઇકોનોમિક પર્સપેક્ટિવથી જ્યારે વસ્તુ ભણવાની હોય તો ત્યારે ખાલી એક કેટલા એંગલ તમારે વિચારવા પડે. તો કે એંગલ વિચારો કે એ મેરેજમાં કેટલા બધા લોકો હશે એને એમ્પ્લોયમેન્ટ મળશે, કે કેટલી બધી એજન્સીઝ હશે એને એમ્પ્લોયમેન્ટ મળશે, ગોલ્ડ કેટલું પરચેસ થશે, ફૂડ કેટલી જરૂરિયાત પડશે. તો આ બધા જ કન્સન્ટ્રેશન લેવામાં. તો ઇન્ડિયા ઇઝ એક મતલબ બહારની જે કન્ટ્રીઝ છે ખાસ કરીને આને એ કોન્ટેક્સ્ટ જોશું કે ભાઈ મેરેજની ગજબ સિઝન હોય ઇન્ડિયામાં. ઓકે, આવી સિઝન વિચાર કરો કે એક મહિનો એવા વર્ષમાં 3-4 મહિના તો આવતી જશે, માની લઈએ વધારે જશે, 3-4 મહિના તો આવતી જશે. તો એ સમયગાળા દરમિયાન તમે વિચાર કરો કે કેટલા લગ્ન થતા હશે. સો જસ્ટ ઇમેજિન ધ સાઇઝ ઓફ ધ ઇકોનોમી. તો એક વસ્તુ